YouTube માં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર પૃથ્વી વિશે ચુંબકત્વની માહિતી મેળવી, એમાં એક બે ટોપિક કંઈક રહી ગયા હતા, તો એક બે ટોપિક પહેલા આપણે જોઈ લઈએ। શું હતા એક બે ટોપિક? તો ચલો ફરીથી જોઈએ। જવા દો કે મેરિડિયન બે જાતના છે, બે જાતના મેરિડિયન છે, એક ભૌગોલિક મેરિડિયન અને બીજું છે મેગ્નેટિક મેરિડિયન। એક કયું મેરિડિયન? ભૌગોલિક મેરિડિયન, અને બીજું છે મેગ્નેટિક મેરિડિયન। હવે ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય? પહેલી વસ્તુ છે કે ભૌગોલિક મેરિડિયન કોને કહેવાતા હતા? આપણે યાદ કરો કે પૃથ્વીની ભૌગોલિક અક્ષ છે, પૃથ્વીની કઈ અક્ષ છે? કે ભૌગોલિક અક્ષ છે। ભૌગોલિક અક્ષ એટલે પૃથ્વીની ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। કયો? તો ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બરાબર। તો આપણે અહીંયા કહીએ કે જે પૃથ્વી છે એનો જે ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, ભૌગોલિક જે દક્ષિણ ધ્રુવ છે, ત્યાંથી હું વચ્ચેથી આમ કાપી નાખું, બરાબર, કે મોસંબીને આમ કાપી નાખીએ, વચ્ચે લીંબુને વચ્ચેથી કાપી નાખીએ, અને બે ભાગ જોવા મળે આપણને। તો બે ભાગ જોવા મળે એટલે મોસંબીનો કંઈક આવો, ચલો આ કાપી નાખ્યું, આ મને ભાગ જોવા મળે, આ સપાટી જોવા મળી, સમતલ જોવા મળ્યું, આ સમતલ જોવા મળ્યું। તો આ જે સમતલ છે એ જ આપણું મેરિડિયન કહેવામાં આવે, એને જ આપણે મેરિડિયન કહીએ છીએ। તો ભૌગોલિક અક્ષની આપણે વચ્ચેથી કાપી દઈએ છીએ તો એનાથી જે બનતું સમતલ છે એને બોલવામાં ભૌગોલિક મેરિડિયન। અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર જે છે એ દરેક જગ્યાએ એક જ દિશામાં નથી, કે દરેક જગ્યાએ એક જ દિશામાં નથી। આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું, બરાબર, કે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થળે, કે પૃથ્વીની અલગ અલગ જગ્યાએ શું છે કે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? આગુ પાછું થાય છે। તો આપણે અહીંયાની વાત કરીએ, ચલો તો માન લઈએ, આપણે શું માન લઈએ? માનવું પડશે, ધારવું પડશે, એઝમ્પશન્સ છે, બરાબર। તો માન લઈએ આપણે કે આ દિશામાં ઉત્તર ધ્રુવ છે, કયો? તો ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, અને આ દિશામાં ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે, પૃથ્વીનો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે, બરાબર। કે આ બાજુ પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે અને આ બાજુ પૃથ્વીનો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે, બરાબર। જે આ પાટિયું છે, બરાબર, આ જે બોર્ડ છે, તે માન લો કે એનાથી આપણું એક સમતલ બન્યું, બરાબર। કે જે બોર્ડ છે એને માન લઈએ કે આપણે સમતલ બનાવ્યું છે, બરાબર। તો આપણે એક સમતલ બનાવ્યું, તો આને બોલવામાં આવશે ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન, ઠીક છે, ભૌગોલિક મેરિડિયન છે। ચલો તો આમ, ચલો હું ચુંબકને હવે લટકાવું છું, ધ્યાનથી જોજો કે ચુંબકને હવે મેં અહીંયા લટકાયો ને, એ આમ લટકાયો ચુંબકને, તો ચુંબક છે ને, ચુંબક છે એક્ઝેક્ટ આમ કઈ રીતે સમજો, ચલો કે માન લો કે આ જે છે મેરિડિયન છે, ભૌગોલિક મેરિડિયન, કે આ જે ભૌગોલિક મેરિડિયન છે, ચુંબકને મેં આ રીતના લટકાયો, બરાબર। તો મેરિડિયન ને એક્ઝેક્ટ, આ જે મેરિડિયન છે એક્ઝેક્ટ આ સમાંતર હોય, મેરિડિયન ને એક્ઝેક્ટ સમાંતર હોય, પણ ખરા ના પણ હોય। જો હોય તો બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો ગણશું? 0 અંશનો ખૂણો। પણ ચુંબક સેજ આમ ડેવિએટ થાય છે, ચુંબક સેજ ખૂણો બનાવે છે એની સાથે, ચુંબક સેજ ખૂણો બનાવે છે એની સાથે, તો આજે આ ખૂણો છે એને બોલવામાં આવે છે ડેક્લિનેશન। શું બોલવામાં આવશે? તો ડેક્લિનેશન બોલવામાં આવશે। હવે આપણે બીજી વાત કરીએ કે ચુંબક કેમ આ દિશામાં સ્થિર થયો, બરાબર, કે ચુંબક કેમ આ દિશામાં સ્થિર થયો? એનું કારણ શું છે કે જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાંથી આ દિશામાં આવતું હશે, પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયાથી આની અંદર જતું હશે આ રીતના, એટલા માટે પૃથ્વીનો ચુંબક આ દિશામાં સ્થિર થયો। તો એનો મતલબ એવો થયો કે આ જે ભૌગોલિક મેરિડિયન છે, બરાબર, અને ચુંબક આ દિશામાં સ્થિર થયો, એનો મતલબ એમ કે આ દિશામાં સ્થિર થયો, આ એની ચુંબકીય ક્ષેત્રની દિશા હશે, ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ, બરાબર, કે આ એની દિશા હશે। તો એનાથી આપણે એક સમતલ બનાવીએ, બીજું અહીંયા સમતલ બનાવીએ, તો એને બોલવામાં આવશે મેગ્નેટિક મેરિડિયન। કે ચુંબકીય અક્ષ છે, જેમ ભૌગોલિક અક્ષથી આખું એક સમતલ બનાવ્યું, એમ આપણે ચુંબકીય અક્ષથી પણ એક સમતલ બનાવીએ, તો એને બોલવામાં આવશે ચુંબકીય મેરિડિયન।
બરાબર. તો ચલો એક ચુંબકીય મેરિડિયન જોડે બનાવીએ છીએ આપણે, બરાબર. માન લો કે આ તમારું ચુંબકીય મેરિડિયન છે, આ ભૌગોલિક મેરિડિયન છે અને ચુંબકીય મેરિડિયન છે. ચુંબક આ દિશામાં સ્થિર થયો, બરાબર. બંને વચ્ચે ખૂણો કેટલાનો? 0 નો. પણ ધારો કે ચુંબક આ દિશામાં સ્થિર થાય છે, બરાબર. જે ચુંબક છે એ અહીંયા નહીં, એક્ઝેક્ટ અહીંયા નહીં, થોડોક આમ ડેવિએટ થયો, થોડોક આ દિશામાં સ્થિર થયો, તો આપણે એ દિશામાં મેરિડિયન લઈ લઈએ કે એ દિશામાં આખું મેરિડિયન બન્યું. તો બંને વચ્ચે બનતો જે ખૂણો છે એને બોલવામાં આવે છે ડેક્લિનેશન. ફરીથી ધ્યાન આપજો શું કહેવા માંગુ છું. ડેક્લિનેશન કોને કહેવાય? ઇન્ક્લિનેશન કોને કહેવાય? બરાબર. કે આ શું છે? તો ભૌગોલિક મેરિડિયન છે. હવે આપણે કયો મેરિડિયન બનાવીએ? ચુંબકીય. કે માન લો કે ચુંબક આ દિશામાં સ્થિર થયો હતો, ચુંબક આ દિશામાં સ્થિર થયો, આને બોલવામાં આવશે મેગ્નેટિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન, ઠીક છે. તો આને બોલવામાં આવશે મેગ્નેટિક મેરિડિયન. તો આ જે મેગ્નેટિક મેરિડિયન છે અને ભૌગોલિક મેરિડિયન છે, તો એ બંને વચ્ચે બનતા ખૂણાને બોલવામાં આવે ડેક્લિનેશન, બરાબર. એને બોલવામાં આવે છે ડેક્લિનેશન. તો ડેક્લિનેશન એટલે શું? બોલો હળો ફટાફટ. હવે ડેક્લિનેશન એટલે શું? કે આપણે કોઈ પણ પૃથ્વીના કોઈ પણ સ્થળે ઊભા છીએ, આપણે પૃથ્વીના કોઈ પણ સ્થળે ઊભા છીએ, તો એ સ્થળેની ચુંબકીય અક્ષ, ચલો જવાબ પહેલા ભૌગોલિક અક્ષ લઈએ કે જે જગ્યાએ જે સ્થળે ઊભા છીએ એ સ્થળથી જે ભૌગોલિક અક્ષ જાય છે, એ સ્થળની આખી જે ભૌગોલિક અક્ષ છે, તો એ ભૌગોલિક અક્ષ સાથે આ ચુંબકે કેટલા અંશનો ખૂણો બનાવ્યો? ભૌગોલિક અક્ષ સાથે ચુંબકે કેટલા અંશનો ખૂણો બનાવ્યો? તો એને બોલવામાં આવે છે ડેક્લિનેશન. ડેક્લિનેશન કોણ બોલવામાં આવશે? ફાઈ જેનું સંજ્ઞા છે ડેક્લિનેશન. બીજી સંજ્ઞા છે, ચલો આપણે માની લીધું કે ચુંબકીય અક્ષમાં ચુંબક સ્થિર થાય. સીધી વસ્તુ છે કે ચુંબકીય અક્ષમાં ચુંબક સ્થિર થાય છે. ચલો માન લો કે આ ચુંબકીય મેરિડિયન છે, આપણે સમતલ વિચારી લીધું. હવે આ સમતલ મેં કઈ રીતના બનાવ્યું? તો આપણી ઘરની જે દિવાલો છે, એ કઈ રીતના બને છે? પહેલાના જમાનાની વાત જવા દો, હાલના ઘરની દિવાલોની વાત કરો તો હાલના ઘરની જે દિવાલો છે એ જમીનના સરફેસ જે છે, જમીનની જે સમક્ષિતિજ સપાટી છે એને સમક્ષિતિજ જ બનાવવામાં આવે છે, બરાબર. તો આપણે મેરિડિયન પણ એ રીતના જ બનાવ્યું છે કે મેરિડિયનની જે આ સપાટી છે, મેરિડિયનનો જે આ પોર્શન છે, કે આ જે ભાગ છે, આ જે લાઈન છે, એ જ આપણી સમક્ષિતિજ સપાટી છે, બરાબર. પણ મેં તમને શું કીધું કે જે ચુંબક છે એ હારું અલગ-અલગ સ્થળે અલગ-અલગ દિશામાં સ્થિર થાય છે. તો આપણે વાત કરીએ કે કઈ દિશામાં સ્થિર થાય છે. તો માન લો કે અહીંયા પૃથ્વી છે, આ પૃથ્વી તો હોય છે ભાઈ, આ પૃથ્વી છે. તો પૃથ્વીની અંદર કે અહીંયાથી શું થશે કે ચુંબકીય ક્ષેત્ર નીકળ્યું આ બદલી ગયું. ચલો કોઈ ગોળ વસ્તુ હોય તો મજા આવી જાય. ગોળ વસ્તુ ક્યાંથી? ચલો આપણે અહીંથી સમજાઈએ, કઈ ગોળ વસ્તુની જરૂર નથી. પૃથ્વી એન્ડ ધીસ ઇઝ ધ ચુંબકીય દક્ષિણ ઉત્તર ધ્રુવ, એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી અને અહીંયા અંદર પહોંચી. ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતના નીકળે છે, આ રીતના પહોંચે છે, બરાબર. અને આપણે એવા નાના ટેણિયાઓ બધા અહીંયા હઈશું, પૃથ્વી ઉપર ગમે ત્યાં તો હઈશું, બરાબર. તો માન લો કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, કયો? તો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. ચુંબકીય કયો ધ્રુવ છે? તો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. તો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, તો ચુંબકીય ઉત્તર ધ્રુવ એ આપણે લટકાયેલો ચુંબક હશે એના કયા ધ્રુવને આકર્ષશે? તો ચુંબકીય દક્ષિણ ધ્રુવને આકર્ષશે. તો માન લો કે આ જે ગેપ છે, આ જે ઢાંકણું છે એ દક્ષિણ ધ્રુવ છે, આ ચુંબક છે અને આ દક્ષિણ ધ્રુવ છે, અને આ એનો જે બોટમ છે, જે છેડો છે નીચેનો, એને આપણે ઉત્તર ધ્રુવ માન લઈએ. તો ચલો હું અહીંયા આ સ્થળે છું, પૃથ્વીના એક્ઝેક્ટ આ સ્થળે એન્ટાર્કટિકામાં છું, બરાબર. તો એન્ટાર્કટિકામાં છું હું, તો ત્યાં લઈ જઈને હોકાયંત્રમાં મૂકીશ તો હોકાયંત્ર શું સીધું થશે કે આ જે સોય છે એ સીધી આમ નમશે? ના, કે જે દક્ષિણ ધ્રુવ છે, બરાબર, કે આપણે માનો હું એન્ટાર્કટિકામાં ફરવા આવ્યો છું, બરાબર. એન્ટાર્કટિકાની અંદર હું ફરવા આવ્યો છું અને અહીંયા મેં એક ચુંબક લીધું અને
આમ લટકાયો ને તો મેં આનું નવાઈ પામી ગયો કે ચુંબક છે ને આમ દેખાડતું હતું. આમ તો આપણે જનરલી ચુંબક કેવું દેખાડે આ રીતના દેખાડવું જોઈએ ને કે લટકાયું તો ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ રીતના દેખાડવું જોઈએ. પણ એન્ટાર્કટિકામાં થોડી એક અદ્ભુત ઘટના થઈ કે ચુંબક છે ને આમ સીધું થઈ ગયું. તો મગજમાં મારા વિચાર આવ્યો કે ચુંબક આમ સીધું કેમ થયું હશે. પછી ખબર પડી કે હું જે જગ્યાએ ઊભો છું એની એક્ઝેક્ટ નીચે એન્ટાર્કટિકામાં જે જગ્યાએ ઊભો છું એની એક્ઝેક્ટ નીચેથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે. ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે. તો બહાર આવે છે ને તો આ ચુંબક છે ને બહાર આવે છે એટલે કે ઉત્તર ધ્રુવ છે. ચાલે નીચેનું ચુંબકીય ક્ષેત્ર બહાર આવ્યું એટલે એનો મતલબ કે એ ઉત્તર ધ્રુવ છે. ચુંબકીય ઉત્તર ધ્રુવમાંથી બહાર આવે તો બહાર આવે એટલે કે ઉત્તર ધ્રુવ થયો. તો ઉત્તર ધ્રુવ સામે દક્ષિણ ધ્રુવ સ્થિર થવો જોઈએ. તો એ જગ્યાએ આ થયું બરાબર. તેનો મતલબ એમ કે અહીંયા તો ચુંબક આમ સ્થિર થઈ જશે બરાબર કે આ રીતના સ્થિર થશે. પછી આ જગ્યાએ ગયો અને અલગ અલગ જગ્યાએ મને વર્લ્ડ ટૂર ની ટિકિટ મળી ગઈ ભાઈ બરાબર. એમ અલગ અલગ જગ્યાએ મેં જઈને જોયું કે અહીંયા ગયો ને તો ચુંબક છે ને સપાટીથી સેજ એન્ટાર્કટિકામાં શું થયું કે આમ આવ્યો. પછી અહીંયા ગયો ને ચુંબકનો તો શું થયું કે મને એક્ઝેક્ટ આમ ના જોવા મળ્યું. મને થોડું આમ આ રીતના જોવા મળ્યું. આ રીતના એક્ઝેક્ટ આમ નહીં આ રીતના જોવા મળ્યું. પછી થોડો અહીંયા ઉપર ગયો તો જે આમ જોવા મળતો એમ કે સ્લાઇડ આમ થયો. અહીંયા ગયો તો આ રીતના એની કે સ્લાઇડ આમ થયો થોડોક પણ થયો. અહીંયા એક્ઝેક્ટ વચ્ચે આવ્યો ને ત્યારે આમ સીધો લાગ્યો. વચ્ચે આમ સીધો લાગ્યો. પછી પાછો સેજ ઉપર ગયો તો થોડોક આમ કોણાવર્તન થયો. પાછો ઉપર ગયો તો આ રીતના કોણાવર્તન થયો અને એક્ઝેક્ટ અહીંયા પહોંચી ગયો. પૃથ્વીના ટોપ ઉપર પહોંચી ગયો. જો કે ટોપ ના કહેવાય પૃથ્વી ગોળ છે ટોપ છે નહીં. પૃથ્વીની એક્ઝેક્ટ અહીંયા પહોંચી ગયો કે કયો કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે પહોંચ્યો. એટલે કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ જેને આપણે કહીશું. તો ચુંબકીય દક્ષિણ ધ્રુવ પાસે પહોંચ્યો ને તે ચુંબક આ રીતના એક્ઝેક્ટ સીધો થઈ ગયો પાછો. તો કહેવાનો મતલબ એમ કે પૃથ્વીના દરેક સ્થળે જે ચુંબકીય ક્ષેત્ર છે એ સપાટી સાથે કે આપણી જે સપાટી છે સમજીતી સપાટી પૃથ્વીની સપાટી જે છે એની સાથે કંઈક ખૂણો બનાવે છે. આ રીતના બરાબર કે પૃથ્વીની સપાટી સાથે કંઈક ખૂણો બનાવે છે. તો એ ખૂણાને શું કહેવામાં આવે તો એ ખૂણાને બોલશું આપણે ડીપ એંગલ. તો માન લઈએ આપણે કે આ જે ચુંબકીય મેરિડિયન છે ભાઈ બધાને ખબર પડી કમ્પ્લીટ કે એક્ઝેક્ટ શું થાય છે. ચુંબક શું થાય છે આમ નમે છે નમન કોણ. ચુંબક ડીપ થાય છે. આ રીતના ડીપ થાય છે. ડીપ એટલે કે ડીપ એંગલ ઇન્ક્લિનેશન એંગલ બોલવામાં આવશે. ક્લિયર. ચલો જોઈએ શું કીધું અહીંયા કે માન લઈએ કે પૃથ્વીની આ સ્થળે જે સ્થળે હાલ હું ઊભો છું એ સ્થળનું જ આ મેગ્નેટિક મેરિડિયન બનાવ્યું છે બરાબર. અહીંયા સાઈડમાં જોઈએ ચલો બરાબર કે આ રીતનું મેં મેગ્નેટિક મેરિડિયન બનાવ્યું. મેગ્નેટિક મેરિડિયન બરાબર. આ જે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી એટલે કે હોરિઝોન્ટલ બરાબર કે હોરિઝોન્ટલ લેવલ છે એનું. અને આ છે લંબ સપાટી લંબ જેને વર્ટિકલ કહેવાય બરાબર. જે વર્ટિકલ ઘટ છે તો શું થયું ખબર છે કે ચુંબક છે ને પૃથ્વીની સપાટીને આમ નહીં સેજ આમ આ રીતના થતું હતું. તો હવે આ રીતના ક્યારે નમતું હશે. માન લો કે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્રરેખા છે આ બાજુથી આવતી હશે આમ થઈને આમ નીચે જતી હશે. આ બાજુથી આવીને આમ નીચે જતી હશે જેના કારણે મારો જે ચુંબક છે આ રીતના સ્થિર થઈ ગયું. તો એનો મતલબ એમ કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે આ રીતના આવતું હશે. આ રીતના આવતું હોવું જોઈએ. ત્યારે જ મેં લટકાવેલો જે ચુંબક છે એ આ દિશામાં સ્થિર થયો. તો પૃથ્વીની સપાટીથી કેટલા ઊંચા પડે તો પૃથ્વીની સપાટીથી આ જે ખૂણો છે એને આપણે થીટા કો તો આઈ કહીશું. ઇન્ક્લિનેશન એંગલ કો તો ડીપ એંગલ એને બોલવામાં આવે. થીટા કો તો આઈ કહેવામાં આવે. એના આપણે બે ઘટકો કીધા. એક આ ઘટક લંબ ઘટક અને આ એક સમક્ષિતિજ ઘટક. તો સમક્ષિતિજ ઘટક અને લંબ ઘટક ઓધવો છે તો ખૂણાની એક્ઝેક્ટ પાસેની બાજુ છે અને આ ખૂણાની એક્ઝેક્ટ આ સામેની બાજુ બરાબર આગળ લઈએ
ખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુ ગણો કે હોરિઝોન્ટલ ઘટક છે તો શું ચલો તો આપણે જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એને કોના વડે દર્શાવો તો BE વડે દર્શાવાય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રને આપણે BE વડે દર્શાવીએ છીએ તો આને શું કહેવાય હોરિઝોન્ટલ ઘટક એટલે કે BH અને આ વર્ટિકલ ઘટક છે BV ઠીક છે આ હોરિઝોન્ટલ ઘટક અને વર્ટિકલ ઘટક તો એનું સૂત્ર શું થાય કે પાછળની બાજુ માટે cos ઘટક ને સામેની બાજુ માટે sin ઘટક તો આપણે અહીંયા મૂકીએ BE cos I અને આને BE sin I બોલશું બરાબર કે BE cos I BE sin I અથવા થીટા પણ કહી શકો તમે તો આ થયો તમારો ડીપ એંગલ મૂળ ખબર પડી ડીપ એંગલ એટલે શું કે જે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે એનાથી ચુંબક કેટલો ડીપ થાય છે કેટલો નમે છે કોના કારણે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે બરાબર તો એને બોલવામાં આવે એનો ડીપ એંગલ કમ્પ્લીટ ખબર પડી હવે આપણે જઈએ આપણે જે લખવું હોય તમારે જે નોટ્સ બનાવવી હોય પોતાની જાતે નોટ્સ બનાવો તો સૌથી સારામાં સારું રહેશે બાકી ફર્સ્ટ લેક્ચરમાં જાઓ આ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરની અંદર જાઓ ત્યાં ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધી નોટ્સ PDF રૂપે મળી રહેશે ઠીક છે તો હવે આગળ જઈએ છીએ આપણે કેટલા આગળ થોડા આગળ વધારે આગળ નહીં જઈએ ચલો ક્લિયર થઈ ગયું ભાઈ ક્લિયર ચલો તો હવે આપણે વાત કરવાની છે પૃથ્વીનું તો પતી ગયું પૃથ્વીનું ચુંબકત્વ વિશે આપણે ઘણી બધી એવી માહિતી મેળવી ડીપ એંગલ વિશે ભણ્યા મેરિડિયન વિશે ભણ્યા વિષુવરેખા વિશે ભણ્યા વિષુવ મેરિડિયન વિશે ભણ્યા ચુંબકીય મેરિડિયન તો ઘણી બધી વાતો આપણે કરી બરાબર वातो तो थती है अभी ऐसे बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है चलो आगे जाइए तो पृथ्वी नो नहीं हवे હવે આપણે ભણીશું હવે આપણે જે ભણવાનું છે એ છે પદાર્થનું ચુંબકીય પદાર્થ બરાબર ચુંબક કે કોઈ પદાર્થ ચુંબકત્વ ક્યારે ધારણ કરે ક્યારે નહીં કરતો એ એક શું છે તો એ ચુંબકત્વ ધારણ કરશે શું નથી એની પાસે તો ચુંબકત્વ ધારણ નથી કરતું બરાબર તો આપણે એ અહીંયા જોવાનું છે ક્લિયર ચોથા ચેપ્ટર ની અંદર તમે ભણ્યા જશો ને ભાઈ ચોથું ચેપ્ટર ભણ્યા પછી જ પાંચમું ચેપ્ટર આપણે ભણીએ છીએ ચાલો તો થોડીક તમને માહિતી જોઈએ છે કે માન લો ઓકે ચલો કે આ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ છે ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર તો હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રની આજુબાજુ એક એવો એનો ભક્ત છે ઇલેક્ટ્રોન બરાબર કેનો ભક્ત છે ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન આમ ગોળ ગોળ ગતિ કરી રહ્યો છે ઇલેક્ટ્રોન શું કરી રહ્યો છે તો ગોળ ગોળ ગતિ કરી રહ્યો છે એક ઇલેક્ટ્રોન ગોળ ગોળ ગતિ કરે છે બરાબર તો ઇલેક્ટ્રોન આ જે ગોળ ગોળ ગતિ કરે છે ઇલેક્ટ્રોન ગતિ કરે છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જે ગતિ કરે છે તો એ જે ગતિ કરે છે એના કારણે શું ઉત્પન્ન થાય છે કે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ચલો તો મને કોઈ દિશા કહેશે કે આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે કે આ જે ઇલેક્ટ્રોન ફરે છે એના કારણે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું યાદ કરો બાયોસેવર્ટનો નિયમ ઓસ્ટેટનો પ્રયોગ યાદ કરો એમ્પિયર સેકન્ડ લૂપ યાદ કરો બરાબર આ બધું યાદ કરવાનું છે તમારે શું કીધું કે એમ્પિયરે શું કીધું તો યાદ કરો એમ્પિયર કાકા શું કહી ગયા તો એમ્પિયર કાકા એવું કહી ગયા કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરે છે એસેલરેટ ગતિ કરે છે ત્યારે કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે એ એની આજુબાજુ વર્તુળાકાર માર્ગે શું કરે છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે માન લો કે આ બાજુ વિદ્યુત પ્રવાહ એટલે કે આ બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે અહીંયાથી આમ ગતિ કરે માન લો કે મારી બાજુથી તમારી બાજુ ઇલેક્ટ્રોન આવ્યો તો ઇલેક્ટ્રોન આવ્યો જે છે એ ઇલેક્ટ્રોને શું કર્યું કે ગતિ કરી વિદ્યુત પ્રવાહ નિર્માણ કર્યું તમારા બાજુ તો એ બાજુ અંગૂઠો રાખ્યો વિદ્યુત પ્રવાહ નિર્માણ કર્યું
અને આંગળીઓ તમે વાળો, જમણા હાથની આ ઉપયોગ કરવાનો છે, જમણા હાથનો ઉપયોગ કરો કે તમારી બાજુ ઇલેક્ટ્રોન આવ્યો એવું ધારો, તમારી બાજુ આવ્યો ઇલેક્ટ્રોન અને મેં આંગળીઓ વાળી, તો આ દિશામાં બોલો કઈ દિશાથી, ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો ઘડિયાળની વિરુદ્ધ વિષમ ઘડી દિશામાં શું થયું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આટલું વસ્તુ યાદ રાખો. એ તો તમારી દિશા હતી એટલા માટે. મારી દિશામાં હોત તો, મારી દિશામાં તો શું થાત, સમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પણ અહીંયા તો ઓલરેડી ઇલેક્ટ્રોન સારું સમઘડી દિશામાં કરે છે. ઇલેક્ટ્રોન શું કરે છે, સમઘડી દિશામાં ગતિ કરે છે, એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. વિદ્યુત પ્રવાહનું નિર્માણ કર્યું અને વિદ્યુત પ્રવાહ બરાબર E/T બરાબર E/ શું સૂત્ર છે આનું સૂત્ર શું થશે સારું, સૂત્ર તમને કહી દઉં, E/2πr/V, EV/2πr આ સૂત્ર થશે બરાબર. વિદ્યુત પ્રવાહનું સૂત્ર કંઈ આવું થયું, EV/2πr તમે આગળ ભણશો, ચોથા ચેપ્ટર ની અંદર હતું, ચોથા ચેપ્ટર ની અંદર છે આખું સૂત્ર. કારણ કે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કર્યું, તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જુઓ, કઈ દિશામાં છે, સમઘડી દિશામાં. તો આંગળીઓ સમઘડી દિશામાં વાળો, આંગળીઓ સમઘડી દિશામાં તમે વાળો, તો આંગળીઓ તમે સમઘડી દિશામાં વાળી, આંગળીઓ તમે સમઘડી દિશામાં વાળી છે બરાબર. તો આંગળીઓ સમઘડી દિશામાં વાળશો તો અંગૂઠાની દિશા કઈ બાજુ છે, તો આ બાજુ છે, અંદરની દિશામાં. તેનો મતલબ કે આના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં જાય છે. ચોકડીનો મતલબ અંદરની દિશા. ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું ભાઈએ, કોણે, તો ઇલેક્ટ્રોન કાકાએ બરાબર. તો આ તો હાઇડ્રોજનની વાત કરી. તમે વિચારો કે કોઈ પણ પદાર્થ શાનો બનેલો હોય, કોઈ પણ પદાર્થ શાનો બનેલો છે, તો પરમાણુનો બનેલો છે. અને દરેક પરમાણુ પાસે શું છે, તો વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન છે. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન છે. વિચારો તમે કે કોઈ પણ પદાર્થ શાનો બનેલો, તો પરમાણુનો બરાબર. સાચું છે કે પરમાણુ શું હોય, તો પરમાણુ એ એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય. હાઇડ્રોજન પાસે એક છે, બીજા બધા પરમાણુઓ પાસે ઘણા બધા ઇલેક્ટ્રોન છે. એના પરમાણુ ક્રમાંકના આધારે આપણે ખબર છે બરાબર. તો પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અને જો ઇલેક્ટ્રોન ગતિ કરે, ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુતભાર, જો ઇલેક્ટ્રોન ગતિ કરે તો એ શું કરે છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે બરાબર. જો વિષમ ઘડી દિશામાં ગણીએ, આ દિશામાં ગણીએ આપણે, વિષમ ઘડી દિશામાં ગણીએ કે ઇલેક્ટ્રોન આમ વિષમ ઘડી દિશામાં ફરે છે, તો એ 12 ચુંબકીય ક્ષેત્ર તમારી બાજુ ચુંબકીય ક્ષેત્ર નાખશે બરાબર. તો એનો મતલબ એમ કે કોઈ પણ પદાર્થ પરમાણુનો બનેલો છે અને પરમાણુ પાસે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન ગતિ કરે તો એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. એનો મતલબ એમ કે આને શું કહેવામાં આવે, તો આને બોલવામાં આવે એક ડાયપોલ, ચુંબકીય ડાયપોલ બરાબર. તો આને બોલવામાં આવશે એક ચુંબકીય ડાયપોલ. એનો મતલબ એમ કે દરેક પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એ ચુંબકીય ડાયપોલ બનાવે છે. એનો મતલબ કે દરેક પરમાણુ એક ચુંબકીય ડાયપોલ છે એની અંદર બરાબર. કે એક પરમાણુની એક ડાયપોલ બની આખી બરાબર. તો દરેક પરમાણુ એક ડાયપોલ બનાવે છે, ચુંબકીય ડાયપોલ. તો હારું આ પ્લાસ્ટિક છે, તો આની અંદર તો પરમાણુ હશે. વિચાર કે પ્લાસ્ટિક છે તો આની અંદર પરમાણુ હશે. હા, હું કહું છું પરમાણુ છે. તો દરેક પરમાણુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એક હાઇડ્રોજનનો પરમાણુ જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તો દરેક પરમાણુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હા, મેં કીધું કરે છે, હું કહું છું કરે છે. પણ તો આ ચુંબકત્વ કેમ ધારણ નથી કરતું, કે આનું પરિણામી ચુંબકત્વ કેમ નથી, એનું એક કારણ છે કે પદાર્થની જાત ઉપર આધાર રાખશે. કે પદાર્થ પ્લાસ્ટિક છે અહીંયા બરાબર. બીજી વસ્તુ કે આ બધાની અંદર ચુંબકત્વ છે, કે દરેક પરમાણુ પાસે પોતાનું ચુંબકત્વ છે. પણ ચુંબકત્વ કેમ આની અંદર નથી, એનું કારણ છે કે દરેક જે પરમાણુ છે એ અસ્તવ્યસ્ત ફરતો હશે. દરેક પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે, દરેક પરમાણુની ફરવાની જે સ્થિતિ છે એ કેવી હશે, આડી અવળી હશે બરાબર. એક આ રીતે પરિભ્રમણ કરતો હશે,
चलो હું અહીંયા દરેક પરમાણુ દર્શાવીએ। ચલો માન લઈએ ભાઈ પેલા ખબર પડી તમને બચ્ચાવાળી પહેલા ખબર પડી કે ડાયપોલ શું છે, ચુંબકીય ડાયપોલ કોણ બનાવે છે? તો પરમાણુ, કે પરમાણુની આજુબાજુ પરમાણુની અંદર જે ફરતો ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર માર્ગે, તો વર્તુળાકાર માર્ગે ફરતો જે ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય ક્ષેત્ર જો આ બાજુ વિષમઘડી દિશામાં પડશે તો આ બાજુ સમઘડી દિશામાં પડશે, તો મારી બાજુ જો નીચેથી આમ ઉપરની બાજુ આવશે તો આ બાજુ, બરાબર, નીચેથી આમ અંદર જશે, નીચેથી બહાર ઉપર અંદર, તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, બરાબર। તો એનો મતલબ કે ચુંબકીય ડાયપોલ દરેક પરમાણુ ચુંબકત્વ ધરાવે છે, દરેક પરમાણુ ચુંબકત્વ ધરાવે, ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે। વિદ્યુત ક્ષેત્ર તો છે જ એની પાસે, પણ ચુંબકીય ક્ષેત્ર પણ છે, બરાબર। તો આપણે અહીંયા એક પદાર્થ દોરું, અહીંયા એક પદાર્થ દોર્યો મેં, બરાબર। તો જે પદાર્થ છે એની અંદર ધારો કે એક ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે આ બાજુ વિષમઘડી દિશામાં, એક ઇલેક્ટ્રોન આમ સમઘડી દિશામાં ગતિ કરે છે, એક ઇલેક્ટ્રોન નીચેથી અંદર જાય છે ઉપરથી બહાર આવે છે એવી ગતિ કરે છે, એક ઇલેક્ટ્રોન એના કરતા ઊંધી ઉપરથી અંદર જાય છે નીચેથી બહાર આવે છે એવી ગતિ કરે છે, એક ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે, બરાબર, એક ઇલેક્ટ્રોન એની કરતા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એક ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે। તો શું થાય છે કે બધી જે ડાયપોલો છે આના કારણે ચુંબકીય ક્ષેત્ર ગણો કે આના કારણે ચુંબકીય, દેખો આ વિષમઘડી દિશામાં, તો વિષમઘડી દિશામાં ગણો તો બહાર આવશે, ડોટ દર્શાવો, આના કારણે અંદર જશે, આ શું છે નીચેથી અંદર જાય છે ને ઉપરથી બહાર આવે છે, તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, ડાયપોલ આ દિશામાં બની, એના કરતા વિરુદ્ધ ડાયપોલ આ દિશામાં બની, ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ થયું, આમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આમાં ચુંબકીય ક્ષેત્ર નીચેની દિશામાં છે, બરાબર, આમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે। તો બધા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન મુજબ જેટલી પણ ડાયપોલો છે એ અસ્તવ્યસ્ત છે, જેટલી પણ ડાયપોલો છે એ અસ્તવ્યસ્ત છે। તો આ પ્લાસ્ટિક પદાર્થ છે, પ્લાસ્ટિક છે, તો એમાં બધી ચુંબકીય ડાયપોલ જે પરમાણુની ફરવાની સ્થિતિ છે એ અસ્તવ્યસ્ત છે। તો એના કારણે જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બને, બધાના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરું ને તો થઈ જશે 0, કે બધા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થઈ જશે 0। જો મારે આને ચુંબક બનાવવું છે, તો હું શું કરીશ કે મારે આને ચુંબક બનાવવું છે તો મારે આ બધી જ ડાયપોલોને એક જ દિશામાં ફેરવવી પડશે, બધી ડાયપોલોને એક જ દિશામાં ફેરવવી પડશે। યાદ કરો ડાઇલેક્ટ્રિક પદાર્થ ની અંદર યાદ કરો પોલરાઇઝેશન, બરાબર। તો આને પણ કહેવાય કે બધી જે ડાયપોલો જે એક જ દિશામાં ગોઠવાઈ જાય એને કહેવામાં આવે છે પોલરાઇઝેશન, પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન, બરાબર, કે પોલરાઇઝેશન કે ધ્રુવીભવન કહેવામાં આવે છે, ઠીક છે। પોલરાઇઝેશન અને ધ્રુવીભવન ખબર પડી। તો જે પોલરાઇઝેશન જે કોની ઉપર આચરે, આમાં તો પોલરાઇઝેશન નથી થતું, એનું કારણ છે કે આ પ્લાસ્ટિક છે। લોખંડની વાત કરો તો લોખંડમાં પોલરાઇઝેશન થશે કે થોડા સમય સુધી લોખંડ ઉપર ચુંબક એક જ દિશામાં વારંવાર ઘસશું, ચુંબક એક જ દિશામાં વારંવાર ઘસીએ છીએ લોખંડ ઉપર, તો એની જે ડાયપોલો છે, જે ડોમેન છે, ડોમેન પછી આવશે આપણે રાહ જુઓ આવશે, બધું વિગતવાર બધું આવશે, બરાબર, કે જે ડાયપોલો છે, જે ડોમેન છે એક જ દિશામાં ફરી જશે, એટલે કે આ રીતની કન્ડિશન ધ્રુવીભવન થશે, બરાબર। તો એનો મતલબ કે જે પોલરાઇઝેશન ધ્રુવીભવન છે એ પદાર્થની જાત ઉપર આધાર રાખે, પદાર્થની જાત ઉપર આધાર રાખે કે કયો પદાર્થ છે એની ઉપર આધાર રાખે છે। તો પોલરાઇઝેશન કે ધ્રુવીભવન થવાની જે ક્ષમતા છે એને આપણે શું બોલીએ છીએ, પોલરાઇઝેશન થવાની ક્ષમતા શું છે યાદ કરો, આવું કંઈ ભણ્યા આગળ બીજા ચેપ્ટરમાં, આને કહેવાય ઝાઈ, બરાબર, અને આનું નામ છે અહીંયા સસેપ્ટિબિલિટી, બીજા ચેપ્ટરમાં તમારે આવી ગયું છે કેપેસિટર વાળા પાર્ટની અંદર, કેપેસિટર ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલરાઇઝેશન એ પણ પદાર્થની જાત ઉપર જ આધાર રાખતું હતું, તો એ છે આ પદાર્થની જાત દર્શાવે છે,
બરાબર કે તો શું સસેપ્ટિબિલિટી ને કહેવાય શું ગુજરાતી ભાષામાં આપણે જોઈએ બરાબર આ તો એની સંજ્ઞાનું નામ છે સસેપ્ટિબિલિટી મોબિલિટી પરમિબિલિટી પછી પરમિટિવિટી તો આ બધાને આપણે આની વાત કરીએ તો આ સસેપ્ટિબિલિટી છે શું તો શું છે એક જાતની ક્ષમતા છે શક્તિ છે શું કરવા માટે તો ધ્રુવીભવન થવા માટેની ક્ષમતા છે શક્તિ છે બરાબર તો તમે વિચારો કે હું ચલો અહીંયા સમજાવું કે એક જ જેવા બે પદાર્થો હું લઈને આવ્યો બરાબર એક જ જેવા દેખાતા હું એમ નથી કહેતો બંને એક જ છે કે આ લોખંડ છે અને આ પ્લાસ્ટિક છે બંને એક જ જેવા દેખાય છે બરાબર બંને એક જ જેવા દેખાય છે તો ચલો પહેલા મારે તમને સમજાવવું પડશે ચલો આને હાલ રહેવા દઈએ પહેલા હું તમને સમજાવી દઉં એક્ઝેક્ટલી કન્ડિશન સમજાવી દઉં કે ઇલેક્ટ્રોન ધ્યાન રાખજો શું કહું છું કે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ગોળ ગોળ ફરે છે કોની અંદર ન્યુક્લિયસની આજુબાજુ સમજો કે આમ ન્યુક્લિયસની આજુબાજુ સમઘડી દિશામાં ફરે છે ઇલેક્ટ્રોન બરાબર કે આમ ન્યુક્લિયસની આજુબાજુ સમઘડી દિશામાં ઇલેક્ટ્રોન ફરે તો આમાંથી ચુંબકીય ક્ષેત્ર ક્યાં જતું હશે અંદરની દિશામાં તો હું આને વ્યવહારિક રીતે દર્શાવું ચલો મારી પાસે આ બુક છે ધ્યાનથી જોજો શું કહું છું કે વિદ્યુત પ્રવાહ આ રીતના વર્તુળાકાર માર્ગે ફરે છે આ રીતના બરાબર એટલે કઈ દિશામાં ગણો કે અહીંયાથી ઉપર આવશે અહીંયાથી આમ જશે નીચેથી પાછું અંદર આવશે એટલે આ દિશામાં થયો કે ઉપર આવ્યો બરાબર કે નીચેથી ઉપર આવે છે ઉપરથી અંદર જાય છે બહાર આવે છે અંદર જાય છે બહાર આવે છે અંદર જાય છે બહાર આવે છે અંદર નીચેથી બહાર આવે છે ઉપરથી અંદર જાય છે ચોપડાની અંદર વાત કરીએ બરાબર તો આ જે ઇલેક્ટ્રોન જે ફર્યો તો એને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન કર્યું કે અહીંયાથી બહાર નાખ્યું ને અહીંયાથી અંદર જતું હશે સિમ્પલ વસ્તુ એ જોઈ લે શું કીધું કે જો ઇલેક્ટ્રોન ગયો શું કીધું નીચેથી બહાર આવ્યો ચલો નીચેથી બહાર આવ્યો અને ઉપરથી અંદર જાય છે આ રીતના બરાબર તો નીચેથી બહાર આવ્યો ઉપરથી અંદર ગયો તો એને ચુંબકીય ક્ષેત્ર આ રીતના ઉત્પન્ન કર્યું અને અહીંયાથી અંદર જતું હશે અહીંયાથી અંદર જતું હશે તો વિચારો તમે કે કયા ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર અંદર જાય અને કયા ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર બહાર આવે તો આ અંદર જાય છે એનો મતલબ કે આ જે છે એનો દક્ષિણ ધ્રુવ હશે આ જે છે એનો ઉત્તર ધ્રુવ હશે ક્લિયર વસ્તુ કે આ ઉત્તર ધ્રુવ થયો આ થયો તમારો દક્ષિણ ધ્રુવ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા છે કે દક્ષિણથી ઉત્તર ધ્રુવ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા છે ધ્યાન રાખજો ચુંબક હંમેશા કઈ જગ્યાએ સ્થિર થાય લખવું લખી દેજો પાછા કે જે ચુંબક છે કઈ દિશામાં સ્થિર થશે સ્થિર થાય લટકાવતા આપણે ચુંબકને લટકાવવાનું છે કઈ દિશામાં સ્થિર થાય હંમેશા તો ધ્યાન રાખજો કે ચુંબક એવી દિશામાં સ્થિર થાય કે જેની ડાયપોલ મોમેન્ટ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની દિશા સરખી હોય ની દિશા સમાન હોય સમજાવું ઉતાવળ ના કરશો કેમ આવું થાય એ સમજાવું છું બકા બરાબર તો તમે વિચારો કે મેં અહીંયા ચુંબકીય ક્ષેત્ર નાખું છું ચલો આ તો સમજી ગયા ચલો જવાબ કે હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર નાખું આ રીતના ચુંબકીય ક્ષેત્ર મેં નાખ્યું ધ્યાન રાખજો ચુંબકીય ક્ષેત્ર નાખ્યું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નાખ્યું તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ઉત્પન્ન ક્યાંથી થાય તો ઉત્તર ધ્રુવમાંથી તેનો મતલબ કે આ બાજુ કોઈક બહારના ચુંબકનો ઉત્તર ધ્રુવ હશે અને આ બાજુ કોઈક બહારના ચુંબકનો દક્ષિણ ધ્રુવ હશે તો જ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય હવે આને ઉપાડી હું આની અંદર મૂકી દઉં છું જોઈ લો આને ઉપાડી હું આની અંદર મૂકું તો તમે વિચારો કોણ આકર્ષશે તો આ જે દક્ષિણ ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવને આકર્ષશે
અને આ ઉત્તર ધ્રુવ એ આમાં દક્ષિણ ધ્રુવને આકર્ષે. એનો મતલબ એમ કે જ્યાં ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ દિશા આપણી ડાયપોલ મોમેન્ટની હશે. યાદ થયું? અને હંમેશા આના ઉપરથી કહી શકીએ આપણે, ચલો એનો મતલબ એમ કે હું આને એક ચુંબક બનાવી દઉં રીતના. ચલો ચુંબક બનાવી દઉં કે આ નોર્થ અને આ સાઉથ. તો બીજું પણ આપણે કહી શકીએ આ ચુંબકીય ક્ષેત્રની દિશા બેટા કઈ બાજુ? તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ છે. તો આ બાજુ લટકાવેલ ચુંબકનો કયો ધ્રુવ? આ બાજુ લટકાવેલ ચુંબક એનો કયો ધ્રુવ સ્થિર થયો? તો નોર્થ પોલ. બરાબર. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ? તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉત્તર અને વિરુદ્ધ દિશામાં દક્ષિણ ધ્રુવ સ્થિર થાય. નોટ કરી દેજો, આ મગજમાં બાંધી લેજો, ગાંઠ પાડ દેવાની છે તમારે કે જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રની દિશા સરખી હોય તો જ ચુંબક સ્થિર થશે. યાદ કરો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા, સ્થિતિ ઊર્જાનું સૂત્ર -mb cos θ -m.b. યાદ કરો કે ખૂણો કેટલાનો હોવો જોઈએ? કે 0 નો ખૂણો હશે તો સૌથી ઓછી ઊર્જા હશે, અને જેની ઊર્જા સૌથી ઓછી એ શાંતિથી સ્થિર બેહી રહેશે. યાદ કરો. બીજો પોઈન્ટ છે એના ઉપર જે છે કશું વધારે નથી. શું કીધું? કે ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે આ બાજુની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ છે તો એ દિશામાં કયો છેડો લટકાવેલ ચુંબકનો? તો ઉત્તર ધ્રુવ સ્થિર હશે, અને એની વિરુદ્ધ દિશામાં દક્ષિણ ધ્રુવ સ્થિર થઈ ગયો હશે. બરાબર. ચલો બેટા, હવે આની અંદર હજાર ડાયપોલો છે. બરાબર. આપણે પાછા આવી જઈએ. ચલો we are come back. ચલો આની અંદર 1000 ડાયપોલો છે. આની અંદર પણ 1000 ડાયપોલો છે. બંનેમાં સમાન ડાયપોલો છે, અને બંનેને હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં. ચલો કે આ લોખંડ છે અને this is પ્લાસ્ટિક. બરાબર. કે આ લોખંડનો બ્લોક લીધો અને પ્લાસ્ટિકનો બ્લોક લીધો, એને સરખા ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધા મેં. ચલો અને બંનેમાં કેટલી ડાયપોલ છે બેટા? 1000 ડાયપોલ છે. બચ્ચાવાડી બંનેમાં 1000 ડાયપોલ છે. પણ આ પ્લાસ્ટિક છે ને ચુંબક બનતો નથી. એનું કારણ છે કે એને હું ગમે તેટલો મારું, તમારે જેવો છે યાર, પ્લાસ્ટિક તમારે જેવો છે, ગમે તેટલું કેમ તો આ સુધરે નહીં. કે પ્લાસ્ટિકની અંદર ચુંબકીય ક્ષેત્ર ગમે તેટલું દાખલ કરું તો પણ એની જે ડાયપોલ છે ને કંઈ ફેર પડતો નથી. પહેલા જેવો રહ્યા છે. કે એક માન લઈએ કે 1 2 કાં તો 20 ડાયપોલ ગણીએ કે 20 ડાયપોલનું ધ્રુવીભવન થયું, પોલરાઇઝેશન થયું કે 20 ડાયપોલો આ દિશામાં ગોઠવાઈ ગઈ. બરાબર. કે આ જે દોરું છું આમ જે દોરું છું આ ડાયપોલ મુવમેન્ટની દિશા છે બેટા. ચુંબકીય ક્ષેત્રની દિશા પણ તમે ગણી શકો. કારણ આનું ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મુવમેન્ટ પણ ગણી શકો કે ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર અથવા ડાયપોલ મુવમેન્ટ બંનેની દિશામાં દર્શાવી છે. બંનેને આ રીતના દર્શાવવામાં આવે છે. બરાબર. તો અહીંયા આ થઈ કેટલી 20 ડાયપોલ, જ્યારે અહીંયા થઈ ગઈ હારી સમાન ચુંબકીય ક્ષેત્ર દાખલ કર્યું કે અહીંયા થઈ ગઈ 800 ડાયપોલ. ઓ બાપા રે, એટલે આ સાહેબ ચુંબક બને છે કે બધી ડાયપોલો એક દિશામાં ગોઠવાઈ જાય છે. તો આમાંની કોની ક્ષમતા સારી છે ધ્રુવીભવન કરવાની? તો આમાં ધ્રુવીભવન કરવાની ક્ષમતા કોની સારી? પ્લાસ્ટિકની ના હોય ને, લોખંડની હોય. 800 છે. જો જો 800 છે તો જે લોખંડ છે એની ધ્રુવીભવન ક્ષમતા સારી છે. એનો મતલબ કે એમ કે લોખંડની સસેપ્ટિબિલિટી જાઈ વધુ છે, જ્યારે આનો જાઈ જે છે ઓછો છે. સસેપ્ટિબિલિટી આની ઓછી છે, આની સસેપ્ટિબિલિટી વધારે છે. બોલો જો સસેપ્ટિબિલિટીમાં ખબર ના પડી હોય. સસેપ્ટિબિલિટી શું છે બેટા? ક્ષમતા છે, ધ્રુવીભવન કરવા માટેની ક્ષમતા છે કે જેમાં ધ્રુવીભવન વધુ થશે એની સસેપ્ટિબિલિટી સારી, જેની ધ્રુવીભવન કરવાની ક્ષમતા ઓછી એની સસેપ્ટિબિલિટી ઓછી છે. તો આ રીતના ચુંબકીય
પદાર્થને આપણે ડિફાઇન કરશું. ધ્યાન રાખજો, ચુંબકીય પદાર્થ ત્રણ જાતના છે. કઈ જાતના છે? તો ત્રણ જાતના છે. કયા કયા છે? કે પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક અને ડાયામેગ્નેટિક. આવા ત્રણ ચુંબકીય પદાર્થ આપણી જોડે છે. ફેરામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક. હવે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક તો ચલો વાંધો નહીં, ડાયપોલથી તમે સમજી જશો. પણ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એમાં પણ પાછા બે પ્રકાર છે, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. તો આપણે આજે જોઈશું હાર્ડ કે સોફ્ટ એ આ સાઈડમાં રાખી. આપણે હાલ પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ જોઈ લઈએ. ચલો ડાયામેગ્નેટિક ચુંબકીય જે પદાર્થ છે, બરાબર, ચુંબકીય પદાર્થ અને ગુજરાતીમાં આપણે પ્રતિચુંબકીય અને અનુચુંબકીય પણ કહીએ છીએ. બરાબર, ગુજરાતીમાં આપણે ઘણી બધી વસ્તુ એને કહી શકીએ છીએ કે પ્રતિચુંબકીય અને અનુચુંબકીય પદાર્થ. જોઈ લો, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય પદાર્થ કોને કહેવાય? ધ્યાન આપો. ચલો, આની ડાયપોલો અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય પદાર્થ હશે? બંનેની જે ડાયપોલો છે એ તો કેવી હશે? અસ્તવ્યસ્ત, પહેલા સ્ટાર્ટિંગમાં ગોઠવાયેલી હશે ભાઈ. બરાબર, કે જે બધી ડાયપોલો છે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે. ગમે હું એમ નથી કહેતો કે આમાંથી કયો ડાયામેગ્નેટિક છે કયો પેરામેગ્નેટિક છે, હું એમ નથી કહેતો. હું તમને ચલો પ્રયોગ કરીને સમજાવીએ કે આની અંદર બધી ડાયપોલો અસ્તવ્યસ્ત હશે, આની અંદર પણ બધી ડાયપોલો અસ્તવ્યસ્ત છે. હવે મને ખબર કેવી પડશે કે આ પેરામેગ્નેટિક છે કે આ પેરામેગ્નેટિક છે, આ ડાયામેગ્નેટિક છે કે આ ડાયામેગ્નેટિક છે? મને ખબર કઈ રીતના પડશે? એ પ્રયોગ દ્વારા ખબર પડશે. પ્રયોગ દ્વારા ખબર પડશે. જોઈએ પ્રયોગ દ્વારા કઈ રીતના ખબર પડશે કે મેં આને છે ને એક ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધું. આને મેં ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું, સેમ ટુ સેમ આને પણ મેં એક ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું. બરાબર, કે બંનેને મેં ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધા, બંને પદાર્થને મેં મૂકી દીધા. તો યાદ કરો હમણાં શું કીધું કે આ બધી કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ને તો અંદર જે બધી ડાયપોલો છે ને એ એક દિશામાં થવા માંડશે, એનું ધ્રુવીભવન થવા માંડશે. બરાબર, પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક, જો પ્લાસ્ટિક પદાર્થ કંઈક તો ધ્રુવીભવન કરે છે, તો આ તો ઓલરેડી ચુંબકીય પદાર્થો છે. બરાબર, તો આ તો કરવાના જ છે કે ચુંબક બનવાના જ છે. થોડા ક્ષણ માટે ખરી પણ બનશે તો ખરી. બરાબર, કે તમારે જીવવું છે સાહેબ કે મેડમ કે કોઈ મધર ફાધર હાજર હોય ત્યાં સુધી ચોકલેટ લઈ બેસે, લાગે તો જય કરો ભાઈ, પાર્ટી કરો, ચલો જાઓ. કે આ જે છે ને આ જે છે બંને પદાર્થ છે ફેરોમેગ્નેટિક ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક છે મને ખબર નથી, પણ ખબર હવે પડી છે. જો કે માન લો થયું છે, સાચે જ મારી જોડે થયું છે આવું કે આ જે ચુંબકીય ક્ષેત્ર મેં દાખલ કર્યું ને અહીંયા અને અહીંયા બી ચુંબકીય ક્ષેત્ર દાખલ કર્યું, તો શું થયું ખબર છે કે આની જે બધી ડાયપોલો છે ને એ હારી ઊંધી દિશામાં ગોઠવણી, કે ચુંબકીય ક્ષેત્રની ઊંધી દિશામાં ગોઠવણી. હારું, આ તો જાદુ થયું. આઈલા જાદુ, દેખ ભાઈ જાદુ થયું, જાદુ. કે જે બધી ડાયપોલો છે આ ઊંધી દિશામાં ગોઠવણી, એનો મતલબ એમ કે આ જે પદાર્થ છે એમાં ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી બહાર આવવા માંડ્યું, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવવા માંડ્યું અને અહીંયાથી અંદર જવા માંડ્યું. આઈલા જાદુ આયા તો જાદુ, કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવવા માંડ્યું, અહીંયાથી અંદર જવા માંડ્યું. એનો મતલબ એમ કે આ થઈ ગયો ઉત્તર ધ્રુવ અને આ થઈ ગયો દક્ષિણ ધ્રુવ. બરાબર, આ થઈ ગયો ઉત્તર ધ્રુવ અને આ થઈ ગયો દક્ષિણ ધ્રુવ. અને ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ કે આ દિશામાં જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એનો મતલબ કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ, કારણ કે દક્ષિણ ધ્રુવમાં જાય અને ઉત્તર ધ્રુવની અંદરથી બહાર નીકળે. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ઉત્તર ધ્રુવ અને આનો ચુંબકીય ઉત્તર ધ્રુવ બંને સામ સામે આવી ગયા. એ હે અમરેશ પુરી વિલને જોઈ લીધું, એવું થયું. અહીંયા અમરેશ પુરીને વિલને જોઈ લીધો, એવું થયું કે ઉત્તર ધ્રુવ સામ સામે આવી ગયા.
બે ગલીના કૂતરા હોમ વહી ગયા, વિચારો શું થશે? શું થશે કે કંઈક તો ડેવિએટ થશે, આમ હલશે, બરાબર. જેના કારણે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એને કરવું પડ્યું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની રેખાઓ જે છે એ આમથી આમ એનાથી બહારથી નીકળી ગઈ, આ રીતના બહારથી નીકળી ગઈ. હવે અંદરથી એને જવાનું બંધ કરી દીધું, લડે થઈ ગઈ જબરજસ્ત, અને અંદરથી જવાનું બંધ કરી દીધું, બહારથી જવા માંડ્યા રીતના, બરાબર. તો આ અસરને બોલવામાં આવે છે મિઝનર અસર. ધ્યાન રાખજો, મિઝનર અસર બોલવામાં આવે છે આ અસરને, બરાબર. કે જે આ અસર છે ને મિઝનર અસર બોલીએ છીએ આપણે. કદાચ જેડબલ્યુ મુક્ત ગુજકેટમાં પૂછાઈ જાય કે મિઝનર અસર કયા પદાર્થમાં લાગુ પડે છે, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક કે પેરામેગ્નેટિક. હજુ મેં તમને કીધું નહીં કે આ પદાર્થ કયો છે. આ પદાર્થ શું કરે છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને શું કરે છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને વિરોધે છે, અપાકર્ષે છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે, એટલે આ પદાર્થને બોલવામાં આવ્યો પ્રતિચુંબક. આ પદાર્થને બોલવામાં શું આવ્યું? પ્રતિચુંબક. અને આના ચુંબકીય ક્ષેત્રને બોલવામાં આવ્યું પ્રતિચુંબકત્વ. પ્રતિચુંબકત્વ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ને ડાયામેગ્નેટિક. એટલા માટે આ પદાર્થને બોલવામાં આવે ડાયામેગ્નેટિક પદાર્થ, બરાબર. એટલા માટે આ પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થ બોલવામાં આવે કે એને શું કરે છે? વિરોધ કરે છે, પ્રતિરૂપ છે એનું, બરાબર. હવે તો સમજી ગયા છો આમાં હું શું કહેવા માંગીશ કે આની જે બધી ડાયપોલો છે ને એક દિશામાં ગોઠવણી, ઢીંચા આઈ લાઈસમાં તો જાદુ નહીં હુઆ, તો બધાને તો ઓછું જાદુ થાય. જેના કારણે શું થયું કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવા માંડી. તો બહારનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને એની પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે આમ જતી હતી ને એની જગ્યાએ અંદરથી જવા માંડી. આના જે બહારથી આમ ઉપરથી જતી હતી ને એ બધી શું થવા માંડ્યું કે ઉપરથી જવાનું બંધ કરી દીધું. એને કે ભાઈ અંદર મજા આવી, ખાવાનું છે અંદર, જલ્દી ફટાફટ ખાઈ લો. તો અંદરથી જઈ અહીંયાથી આમ બહાર નીકળતી હતી. ટેન્ટેણા देखो जादू ही दियो आइला इधर जादू आने बराबर. तो आने कहेवाय चुंबक. केवो चुंबक છે કે એનો શું કરે છે? વિરોધ નથી કરતો, એને સહાય કરે છે, સહાયકી ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આને બોલવામાં આવે અનુચુંબકીય. अनुचुंबकीय पदार्थ. અને उसको इंग्लिश में बोलते हैं हम पैरामैग्नेटिक पदार्थ. ठीक है, तो आने पैरामैग्नेटिक पदार्थ कहेवाय, आने डायमैग्नेटिक पदार्थ बोलવામાં આવશે. બરાબર. તો આજના માટે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આવશે આ બંને સિવાય એક ત્રીજો પદાર્થ છે જેને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. આમાં તો બરોબર ડાયપોલો આવી છે, એમાં ડાયપોલો હંગાત ડોમેઇન પણ આવશે જે આપણે 7મા 8મા ધોરણમાં ભણ્યા હતા કે ચુંબક ડોમેઇનનો બનેલું છે. ઠીક છે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ બધા. સુખ શાંતિ.